ઉષ્માભર્યા છતાં ગંભીર અને નાટ્યાત્મક સ્વરમાં. આજે આપણે સૌ મહાભારતના એવા નિર્ણાયક વળાંક પર આવીને ઊભા છીએ જ્યાંથી ઇતિહાસ બદલાવાનો હતો. એક તરફ યુદ્ધના ભયાનક નગારા વાગી રહ્યા હતા અને બીજી તરફ શાંતિ માટેનો એક છેલ્લો કરુણ પ્રયાસ થઈ રહ્યો હતો. તો ચાલો આપણે સાથે મળીને આ અંતિમ પ્રયાસની ગાથાને જીવીએ અને સમજીએ. તો જુઓ, આજના આ વિશ્લેષણમાં આપણે ક્યાંથી ક્યાં સુધી જઈશું. સૌથી પહેલાં આપણે પ્રકરણનો પરિચય મેળવીશું. પછી શ્રી કૃષ્ણના મનમાં શું ચાલી રહ્યું હતું અને એમના શાંતિ પ્રયાસને સમજીશું. ત્યાર પછી દ્રૌપદીની વ્યથા અને કૃષ્ણના અદ્ભુત ઉત્તરનું વિશ્લેષણ કરીશું. હસ્તિનાપુરની રાજસભાના એ નાટ્યાત્મક દ્રશ્યને જોઈશું અને છેલ્લે આ સમગ્ર પ્રસંગમાંથી આપણને શું બોધ મળે છે એને ગ્રહણ કરીશું. આ પાઠ અંતિમ પ્રયાસ એ મહાભારતના ઉદ્યોગ પર્વમાંથી લેવામાં આવેલો એક સંકલિત અંશ છે મિત્રો. આ એ સમયની કથા છે જ્યારે શાંતિના લગભગ બધા જ દરવાજા બંધ થઈ ચૂક્યા હતા. એક વાત હંમેશા યાદ રાખજો, યુદ્ધ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, પણ યુદ્ધ પોતે જ એક મહાવિનાશક સમસ્યા છે. અને આ સત્યને ભગવાન શ્રીકૃષ્ણથી વધુ સારી રીતે બીજું કોણ સમજી શકે, ખરું ને? એ સમયે સમગ્ર વાતાવરણમાં એક વિચિત્ર અજંપો ફેલાયેલો હતો, એક પ્રકારની ભયાનક બેચેની. અને આ અજંપો સૌથી વધારે કોના મનમાં હતો? શ્રીકૃષ્ણના મનમાં. ભલે પાંડવો યુદ્ધ માટે તત્પર હતા, પણ શ્રીકૃષ્ણ તો પોતાની દિવ્ય દૃષ્ટિથી આવનારા એ ભયંકર મહાવિનાશને જોઈ રહ્યા હતા. અને એ દૃશ્ય એમને અંદરથી હચમચાવી રહ્યું હતું. અહીં શ્રીકૃષ્ણની મનોદશાને સમજવી ખૂબ જ જરૂરી છે. એ માત્ર પાંડવોના મિત્ર કે સારથી નહોતા, એ તો સમગ્ર માનવજાતના કલ્યાણની ચિંતા કરી રહ્યા હતા. એમના માટે જીત કે હાર કરતાં પણ વધારે મહત્વનું હતું એ મહાસર્વનાશને રોકવો, જે યુદ્ધના કારણે નિશ્ચિત હતું. આ એક વાક્યમાં શ્રીકૃષ્ણની આખી ચિંતાનો સાર આવી જાય છે. એ જાણતા હતા કે આ કોઈ સામાન્ય યુદ્ધ નથી. આ યુદ્ધમાં જે બ્રહ્માસ્ત્ર અને બીજા દિવ્યાસ્ત્રોનો ઉપયોગ થશે તે આખી સંસ્કૃતિ અને સમાજને સદીઓ પાછળ ધકેલી દેશે. આ માત્ર સૈનિકોનો જ નહીં, પણ આવનારી અસંખ્ય પેઢીઓનો પણ નાશ કરશે. કૃષ્ણ શું જોઈ રહ્યા હતા? એમની દિવ્ય દૃષ્ટિ સમક્ષ યુદ્ધ પછીનું એક ભયાનક ચિત્ર હતું. અસંખ્ય વિધવાઓનું કરુણ વિલાપ, લાખો અનાથ બાળકોનું અંધકારમય ભવિષ્ય અને નૈતિક રીતે પડી ભાંગેલો એક આખો સમાજ. એ એક એવી સ્મશાન શાંતિ હતી જ્યાં કોઈના મૃત્યુ પર આંસુ સારવાવાળું પણ કોઈ બચ્યું નહોતું. બસ આ જ કારણ હતું કે તેઓ શાંતિ માટેનો એક અંતિમ પ્રયાસ કરવા માંગતા હતા. પણ શાંતિનો આ માર્ગ કાંટા વગરનો નહોતો. જ્યારે શ્રીકૃષ્ણ શાંતિદૂત બનીને હસ્તિનાપુર જવા તૈયાર થયા, ત્યારે એમના માર્ગમાં આવીને ઊભી રહી દ્રૌપદી, એ સ્ત્રી જેનું અપમાન જ આ યુદ્ધનું સૌથી મોટું કારણ હતું. આંખોમાં અગ્નિ અને અવાજમાં પીડા સાથે દ્રૌપદીએ કૃષ્ણને પૂછ્યું, હે કેશવ, શું તમે મારા આ ખુલ્લા કેશ ભૂલી ગયા? ભરસભામાં થયેલું મારું ચીરહરણ ભૂલી ગયા? મારા હૃદયમાં પ્રતિશોધની જે આગ સળગી રહી છે, શું એ તમને દેખાતી નથી? દ્રૌપદી માટે આ શાંતિનો પ્રસ્તાવ એના ઘા પર મીઠું ભભરાવા જેવો હતો. અને અહીં શ્રીકૃષ્ણજીએ જવાબ આપે છે, એ જ તો મહાભારતનો અમર સંદેશ છે. એમણે કહ્યું, પાંચાલી, તારા અપમાનનો બદલો શું આપણે આખી માનવજાતનો સર્વનાશ કરીને લઈશું? તું કે હું, શું આપણે માનવતા કરતાં પણ મોટા છીએ? બસ આ એક વાક્યમાં શ્રીકૃષ્ણે વ્યક્તિગત અપમાન અને બદલાની ભાવનાને માનવતાના કલ્યાણ સામે તુચ્છ બતાવી દીધી. આ જ તો સાચું કૃષ્ણબોધ છે. દ્રૌપદીને સમજાવ્યા પછી શ્રીકૃષ્ણ વિષ્ટિકાર એટલે કે શાંતિના દૂત બનીને હસ્તિનાપુરની રાજસભામાં પહોંચે છે. હવે અહીં મહાભારતના નાટકનો સૌથી નિર્ણાયક અંક ભજવાવાનો હતો. જરા કલ્પના તો કરો એ દ્રશ્યની, જે સ્વયં નારાયણ છે, જે આખા બ્રહ્માંડના સ્વામી છે, તે એક સામાન્ય દૂત બનીને કૌરવોની સભામાં પ્રવેશે છે. એમનો એકમાત્ર હેતુ હતો ભીષ્મર, દ્રોણ અને ધૃતરાષ્ટ્ર જેવા વડીલોને સમજાવીને આવનારા મહાવિનાશને કોઈ પણ ભોગે કાઢવો. અને ત્યાં જઈને એમણે પાંડવો વતી શું માંગ્યું? આખું રાજ્ય કે અડધું રાજ્ય? ના, એમણે માત્ર 5 ગામ માંગ્યા. કહ્યું, જો તમે પાંડવોને જીવવા માટે ફક્ત 5 ગામ આપી દેશો તો પણ તેઓ સંતોષ માની લેશે અને યુદ્ધ નહીં કરે. આ પ્રસ્તાવ પાંડવોની ઉદારતા અને શાંતિ માટેની એમની તીવ્ર ઈચ્છા બતાવતો હતો.
પણ અહંકારમાં અંધ બનેલા દુર્યોધને શું કહ્યો? એનો જવાબ ઇતિહાસના પાના પર કાયમ માટે લખાઈ ગયો. એણે ઘમંડથી કહ્યું, 5 ગામ તો શું, હું પાંડવોને 100ની અણી જેટલી જમીન પણ યુદ્ધ વિના આપવાનો નથી. બસ આ એક વાક્ય પર વિનાશની મોહર લાગી ગઈ. દુર્યોધનના આ જવાબથી એ સ્પષ્ટ થઈ ગયું કે હવે એને સમજાવવાનો કોઈ અર્થ નથી. એનો અહંકાર એના વિવેક પર, એની બુદ્ધિ પર હાવી થઈ ગયો હતો. અને મિત્રો, જ્યારે માણસ વિવેક ગુમાવે છે ત્યારે એનો વિનાશ નિશ્ચિત થઈ જાય છે. એ જ સભામાં બેઠેલા મહાજ્ઞાની વિદુરે ધૃતરાષ્ટ્રને ચેતવ્યા. એમણે આ શ્લોક કહ્યો, જેનો અર્થ છે, જે વ્યક્તિ વિવેકથી ભ્રષ્ટ થાય છે તેનું 100 પ્રકારે પતન થાય છે. દુર્યોધનનો અભિમાન અને ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ આ બંને મળીને આખા કુરુવંશના વિનાશનો માર્ગ તૈયાર કરી દીધો હતો. જ્યારે શ્રીકૃષ્ણને ખાતરી થઈ ગઈ કે દુર્યોધન નહીં જ સમજે અને ધૃતરાષ્ટ્ર પુત્રમોહમાં લાચાર છે, ત્યારે તેમણે કહ્યું, હવે અહીં ઊભા રહેવામાં કોઈ સાર નથી. આ માત્ર શબ્દો ન હતા મિત્રો, આ શાંતિના અંતિમ પ્રયાસની સમાપ્તિની ઘોષણા હતી. સભામાંથી બહાર નીકળતા એમના મક્કમ પગલાં એ વાતનો સંકેત હતા કે હવે ધર્મની સ્થાપના માટે યુદ્ધ અનિવાર્ય છે. તો આ ઐતિહાસિક પ્રસંગ આપણને શું શીખવે છે? આ કથા માત્ર કૌરવો અને પાંડવોની નથી. આ કથા દરેક યુગ માટે છે, દરેક સમાજ માટે છે અને દરેક વ્યક્તિ માટે છે. ચાલો, એમાંથી મળતા મુખ્ય બોધપાઠ પર એક નજર કરીએ. આ પાઠનો સાર એ છે કે અહંકાર હંમેશા વિનાશને જ આમંત્રણ આપે છે. યુદ્ધ ક્યારે કોઈ સમસ્યાનો ઉકેલ નથી. અંગત અપમાન કે બદલાની ભાવના કરતાં માનવતાનો હિત હંમેશા ઉપર હોય છે. અને સાચી વીરતા શસ્ત્રો ઉઠાવવામાં નથી, પણ શાંતિ સ્થાપવા માટે અંતિમ ક્ષણ સુધી પ્રયત્ન કરવામાં છે. મને આશા છે કે અંતિમ પ્રયાસ પાઠના આ વિશ્લેષણથી તમને આ વિષયની ઊંડી સમજ મળી હશે. હવે તમારી તૈયારીને વધુ મજબૂત કરવા માટે અને આ પાઠ આધારિત અગત્યના પ્રશ્નો અને ક્વિઝ માટે અમારી વેબસાઇટ www.examnoguru.com ની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. જય હિન્દ!